ઓગળ જાગીર મઠ વર્સિસ ચૌધરી સમાજ એવું ચિત્ર નથી ઉપસી રહ્યું આમાં? ના, બિલકુલ નહીં આવું કોઈ ચિત્ર ઉપસી નતું રહ્યું જેમ બીજે કોઈ છાવરતું હશે ત્યારે તો નામ નતું આવતું, પરંતુ ચૌધરી સમાજની એકતાના દર્શન થયા છે. જો હું તો એક જ વસ્તુ કહું છું કે દેર આए દુરસ્ત આए, પણ આए તો સહી. કોઈ પણ ક્યારે થાય બરોબર, પણ થવું એ જરૂરી છે. ખરેખર એ જાગીર મઠનો વિવાદ હતો કે પછી એ સમાજના આગેવાનની અંગત અદાવતના કારણે આ ઘટના બની? ચૌધરી સમાજ ત્યાં દેવદરબાર મઠમાં જતો થોડા ઘણો અટકી ગયો, આવક આવતી બધી બંધ થઈ ગઈ, તો આને અદાવતમાં રાખીને અમારા ચૌધરી સમાજના યુવાનો આદર્શ રહ્યા છે. ક્યાંય સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું ના થાય, ફક્ત ને ફક્ત ખોટા લોકોનું નામ પણ અમારે કોઈ દાખલ ના થાય, પણ સત્યનો વિજય થોડો મોડો થતો હોય છે, પણ 27-30 પછી પણ અમને અમારી માંગનું આ પરિણામ મળ્યું છે. ઘટનાક્રમની અંદર બે સમાજને આમને સામને લાવવાની તૈયારીઓ હતી કે પછી એ આખો જે ઘટનાક્રમ થયો તેની અંદર જે મારવામાં આવ્યો તેમાં કોઈ બીજું કારણ હતું? આવડું મોટું આસ્થાનું કેન્દ્ર છે, લાખો ભક્તો જોડાયેલા છે, ક્યાંક કાર્યવાહી કરવા જતા કંઈક ઉલટું સીધું કંઈક થઈ જાય તો કોઈ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કોઈ સામે આવી જાય. એટલે વાતચીત એવી છે કે કર્મ ક્યારે કોઈને છોડતું નથી ભાઈ. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી. હું છું કૃણાલ. આજના ગર્જનાદમાં વાત કરવી છે કે ઓગળ જાગીર મઠના મહંતનો એ વિવાદ કેમ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. આમ તો ઉત્તર ગુજરાત બનાસકાંઠાની અંદર એ જાગીર મઠો હોય કે પછી મહંતોની આસ્થાનું કેન્દ્ર, એ તમામ જગ્યાએ એ ખૂબ લોકો છે તે સંવેદનશીલતાથી જોડાયેલા હોય છે. કદાચ ક્યારેક કાયદો ન્યાય કરે કે ન કરે, પણ જ્યારે મહંત ન્યાય કરે ત્યારે આખો સમાજ એને સ્વીકારતો હોય છે. પણ જે મહંતોનું કામ એ સમાધાન કરાવવાનું હોય છે, કોઈ એવી કુરિવાજો અથવા તો એવી પરંપરા હોય છે તેને નાબૂદ કરાવવાનું હોય છે, એ જ જાગીર મઠના મહંતો હવે ક્યાંક ને ક્યાંક વિવાદો સાથે સંકળાયેલા જોવા મળી રહ્યા છે. આ કોઈ એક સમાજની વાત નથી, આખા પુરાય બનાસકાંઠામાં જ્યાં એક આસ્થાનું કેન્દ્ર તરીકે લોકો ત્યાં માથું ટેકવા જતા હતા એવા ઓગળ ધામના મહંત એવા બળદેવગીરી છે તે વિવાદમાં આવ્યા છે. જોકે વિડીયો આજથી 1 મહિના પહેલા એટલે કે 11 ઓગસ્ટે વાયરલ થયો હતો. તેમાં ઓગળ ધામના મહંતની જે કોઈ અંગત અદાવતના કારણે અજમલભાઈ ચૌધરી ઉપર જે મારવાનો તેમની ઉપર કેસ દાખલ થયો અને ત્યારબાદ તે આ કેસની અંદર કોઈ પણ જગ્યાએ સંડોવાયેલા નથી તેવું દર્શાવવામાં આવ્યું. જોકે આ મામલો એ સમાજ સુધી પહોંચ્યો અને ચૌધરી સમાજે માંગ કરી કે અજમલભાઈ ચૌધરી જે સમાજના આગેવાન છે તેને મારવાના મુખ્ય સૂત્રધાર તરીકે FIR ની અંદર એ બળદેવગીરીનું નામ છે તે દાખલ કરવામાં આવે. જોકે 15-20 દિવસ સુધી લડાઈ ચાલી, અંતે શંકર ચૌધરીની આમાં એન્ટ્રી થઈ. શંકર ચૌધરીએ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. સમાજ એ માંગ ઉપર અડગ રહ્યો અને કહ્યું કે જો ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ કરવામાં આવશે. અને SP સાથે મુલાકાત થઈ અને ગણતરીની કલાકોમાં જ બળદેવગીરીને પૂછપરછ માટે એ ડીસા તાલુકા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા. અને ત્યારબાદ આખો ઘટનાક્રમ છે તેમાં હવે સમાજ આ ઘટનાને કઈ રીતના જોઈ રહ્યો છે, હવે આ ન્યાયની લડાઈ પૂર્ણ થાય છે કે હજી આગામી દિવસોમાં જે 11 તારીખે ગાંધીનગરની કૂચ છે તે કરવામાં આવશે? મુફદ્દલ, જે રીતના બનાસકાંઠાની અંદર કોઈ પણ જગ્યાએ આવો જે મુદ્દો બનતો હોય છે તેમાં સમાજ આ તમામ મુદ્દાઓને ખૂબ નજીકથી જોતો હોય છે, કેમ કે સમાજ ન્યાય કરે કે ન કરે અથવા તો કાયદો ન્યાય કરે કે ન કરે, પણ મહંત જ્યારે કંઈ ન્યાય કરતા હોય છે ત્યારે સમાજ એને ખૂબ ગંભીરતાથી લેતો હોય છે. બિલકુલ. અને નજીકના ભૂતકાળમાં આપણે જોયું છે કે આવા ઘણા બધા કિસ્સામાં સમાજ એક સાથે એક મંચ પર આવી જાય છે. ચૌધરી સમાજ પણ અહીંયા એકતા દર્શાવી રહ્યો છે. વિષય એ નથી કે આ રીતે એક થઈને આખો કેસ લડવો. વિષય એ છે કે જો ક્યાંય અન્યાય થયો છે
તો ત્યાં ન્યાય થવો જોઈએ. ચાહે સામેવાળું વ્યક્તિ કોઈ પણ હોય, જો એમણે અન્યાય કર્યો છે, જો એમણે ખોટું કર્યું છે તો ન્યાય થવો જોઈએ. સામાજિક તાણાવાળા બીજી બાબત છે, સમાંતર બાબત છે, પણ સાથે સાથે એ પણ ન ભૂલાવવું જોઈએ કે શરૂઆત ક્યાંથી થઈ હતી, એ વિવાદ ક્યાં શરૂ થયો હતો અને ત્યારનો ઘટનાક્રમ શું હતો, કેમ એ ઘટનાને આટલા લાંબા સમય સુધી યાદ રાખવામાં આવી, પછી કેમ અજમલ ચૌધરી સાથે એ મારપીટ થઈ. એ મારપીટ જ્યારે થઈ ત્યારે સામે એક વ્યક્તિ વિડીયો ઉતારે છે, એટલે કે ઈરાદાપૂર્વક એને શૂટ કરવામાં આવ્યું એ મારપીટને, એટલે પછી વિડીયો વાયરલ કરવામાં આવ્યો અને એ પછી એ વિડીયો વાયરલ થાય છે, પછી ચૌધરી સમાજમાં રોષની લાગણી જન્મે છે. તો એ વિડીયો વાયરલ કરવાનો ઈરાદો શું હતો, એની પાછળનો ઈરાદો શું હતો, આ બધી જ બાબતો સામે આવવી જરૂરી છે ને એટલે જ ચૌધરી સમાજના જે અગ્રણી છે ભેમાભાઈ ચૌધરી અને બનાસકાંઠાના વરિષ્ઠ પત્રકાર કે જે ત્યાંની જે પણ કોઈ ઘટના હોય તેની ઉપર ગંભીરતાથી બોલતા હોય છે એવા દિલુભાઈ ચૌધરી પણ આપણી સાથે જોડાયેલા છે. બંનેનું પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. ભેમાભાઈ, પહેલા તમારી પાસે આવીશ. આજે આખો ઘટનાક્રમ હતો તેમાં કદાચ હવે સમાજ છે તે આને ન્યાય માની રહે છે, કેમ કે અજમલભાઈ ખુદ અત્યારે એક વિડીયો સંદેશ જારી કર્યો અને કહ્યું કે સમાજે મને સપોર્ટ કર્યો, પોલીસ વિભાગથી લઈ ન્યાયતંત્ર એ તમામનો આભાર માનું છું. પણ જે આખી ઘટના હતી આ ઘટનાને લોકો અલગ અલગ રીતના જોઈ રહ્યા છે. તમે આ જે ઘટનાની તમને જાણ થઈ ત્યારે આખો વિવાદ ઊભો થયો, શું હતો આખો ઘટનાક્રમ? એ ખરેખર જાગીર મઠનો વિવાદ હતો કે પછી એ સમાજના આગેવાનની અંગત અદાવતના કારણે આ ઘટના બની? પહેલા તો ન્યૂઝ રૂમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌથી પહેલા તો બધી ઘટના ઘટી એ વિડીયોના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા અને ચૌધરી સમાજમાં એ વિડીયો જોવા મળ્યા છે. આખી ઘટના 1.5 વર્ષ પહેલા દેવ દરબાર મઠના મહંત બળદેવનાથ ગીરી અને સિનાડ મઠના મહંત ગોપાલપુરી મહારાજ બે એક લગ્ન પ્રસંગમાં ક્યાંક મળે છે અને ત્યાં બોલાચાલી થાય છે ને એ બાબતે બંદૂક થયેલો અને એને લઈને ચૌધરી સમાજના અગ્રણીઓને વાત કરેલી. ત્યારે ચૌધરી સમાજના 52 ગામના અગ્રણીઓ આ સિનાડ મઠની અંદર ભેગા થાય છે અને ત્યાં આની વાત કરવામાં આવે છે કે બાપજીનું અપમાન કરવામાં આવ્યું છે, મહંતનું આ બળદેવનાથજી અપમાન કર્યું છે. તો એ બાબતનો નિર્ણય પછી જ્યારે એક આગેવાન તરીકે અજમલભાઈએ ઊભા થઈને વાત કરી કે આપણે ભાઈ આ બલદેવનાથજી આપણા બાપજીનું એટલે કે મહંતનું અપમાન કર્યું છે તો આપણે કોઈ એમને બોલાવવા નહીં, આપણે કોઈ ત્યાં જવું નહીં અને એ બાવા જો કોઈ બોલાવે તો એના ઘરે આપણે કોઈ જવું નહીં. આવો સામૂહિક નિર્ણય લેવાયો અને ઊભા થઈ અને અજમલ કાકાએ નિવેદન આપેલું એક આગળની તરીકે. હવે આ નિવેદનથી ચૌધરી સમાજ ત્યાં દેવ દરબાર મઠમાં જતો થોડા ઘણો અટકી ગયો, આવક આવતી બધી બંધ થઈ ગઈ. તો આને અદાવતમાં રાખીને એમને આ અજમલભાઈનું અપહરણ કરાવ્યું. અપહરણ કરાવીને ત્યાં હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, એક આસ્થાનું કેન્દ્ર છે, એક આર્ય ઓગણનાથ ભગવાનની તપોભૂમિ છે અને એ તપોભૂમિ ઉપર જ્યારે આ કૃત્ય થયું છે એ વખોડવાને લાયક હતું. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે મારા ખુદનું દ્રશ્ય જોયા પછી ઉઠી ગયું. એક પિતાતુલ્ય વ્યક્તિ, એક મોટી 65 વર્ષના ઉંમરના વડીલ જ્યારે હાથાજોડી કરતા હોય, માફી માંગતા હોય, મારો જો ગુનો હોય તો મને મારી નાખો, કાપી નાખો, પણ છતાં પણ લુખ્ખા તત્વો એમને મારતા રહ્યા. ખુદ ઓગણનાથ મહંતના મન આ બળદેવનાથજીએ પણ એમને ઢોર માર્યો અને આ ઘટના આખી સામે આવી છે. તો આને લઈને સમાજ ભેગો પણ થયો અને સમાજે નક્કી કર્યું કે ભાઈ આપણે ન્યાય જોઈએ છે. તો અત્યાર સુધીની આ 27 દિવસની આ સંઘર્ષમાં ચૌધરી સમાજ આદર્શ રહ્યો છે. અમારા ચૌધરી સમાજના યુવાનો આદર્શ રહ્યા છે. ક્યાંય સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું ના થાય, ફક્ત ને ફક્ત ખોટા લોકોનું નામ પણ અમારે કોઈ દાખલ ના થાય. આ ઘટનાની અંદર જે ગુનેગારો જે સંડોવાયેલા છે એને કડકમાં કડક સજા થાય અને જે 5 દિવસ પછી ફરિયાદ દાખલ કરવામાં આવી અને મૂળ લિખિત ફરિયાદ 2 માં વિસંગતા ઊભી થઈ. તો આ ન્યાય માટેની માગણીને લઈને છેલ્લા 27 દિવસથી ચૌધરી સમાજ ચિંતન કરી રહ્યો હતો. ગઈકાલે એસપી સાહેબ સાથે વાટાઘાટો થઈ, ઘણી બધી આપણે એમને હકીકતોથી વાકેફ પણ કર્યા અને એસપી સાહેબે મને મોડી રાતે આશ્વાસન આપ્યું કે જેટલું કાયદામાં રહીને કાયદાની રીતે જેટલું પક્કું છે 100% અમે તમને પરિણામ આપીશું. અને એટલા માટે આજે જે ઘટનાક્રમ ઘટ્યો છે આપણે સૌએ જોયો છે કે ત્યાં દેવ દરબાર મઠના મહંતની ધરપકડ કરવામાં આવે છે
પોલીસ સ્ટેશનની અંદર લાવી એમની તમામ જે કાયદાકીય પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ એમની કરાવવામાં આવે છે. ફિંગરપ્રિન્ટથી લઈને તમામ જામીન સુધીની પ્રક્રિયાઓ પૂરી કરી છે. એટલે અમારી જે પહેલી માગણી હતી કે આ એફઆઈઆર ની અંદર બળદેવ નાથનું નામ આવવું જોઈએ, એમની ધરપકડ થવી જોઈએ. તો આજે એ જે અમને આશ્વાસન આપ્યું હતું અને એ પ્રમાણેની આજે કાર્યવાહી થઈ છે. એટલે આ તબક્કે એસપી સાહેબનો અને પોલીસ તંત્રનો હું આભાર માનું છું કે 27 દિવસ પછી પણ અમને આ એક પરિણામ મળ્યું છે. હંમેશાના માટે સત્યનો વિજય થતો હોય છે, પણ સત્યનો વિજય થોડો મોડો થતો હોય છે, પણ 27 દિવસ પછી પણ અમને અમારી માંગનું આ પરિણામ મળ્યું છે. કાયદાકીય રીતે એસપી સાહેબે બીજી પણ અમને આપ્યું છે કે જે કાયદેસર આમાં જીજા ગુરવાયેલા છે એમની તાત્કાલિક અમે ધરપકડ કરીશું. ચાર્જશીટની અંદર પણ કોઈને છોડવામાં નહીં આવે અને કાયદાકીય રીતે પણ લડવાનું થશે તો ત્યાં અમે લડીશું પણ. જી દિલુભાઈ પણ આપણી સાથે છે. દિલુભાઈ, જે રીતના એ બનાસકાંઠાની અંદર થોડા દિવસ પહેલા જ્યારે એક લગ્ન પ્રસંગનો વિવાદ થયો હતો, લવ મેરેજનો, ત્યારે પણ બે સમાજ આમને સામને આવી ગયા હતા. અને બનાસકાંઠાની અંદર આવી જ્યારે ઘટનાઓ બને ત્યારે સમાજ આમને સામને આવી જતો હોય. અને આ જે ઓગળ જાગીર મઠ છે એનો ઇતિહાસ તો છેક નેપાળ સુધી જોડાયેલો છે. શું આ જે આખો ઘટનાક્રમ થયો એ ઘટનાક્રમની અંદર બે સમાજને આમને સામને લાવવાની તૈયારીઓ હતી કે પછી એ આખો જે ઘટનાક્રમ થયો તેની અંદર જે માર મારવામાં આવ્યો તેમાં કોઈ બીજું કારણ હતું? જો જે મારવામાં આવ્યો ને એ એમની પર્સનલ અદાવત હતી અને બંનેની પર્સનલ અદાવતોમાં કોઈ સમાજોને કોઈ લેવા દેવા હોતું નથી, બરોબર? ના તો કોઈ સમાજોને આમાં લેવા દેવા હતું અને સર્વ સમાજો આની અંદર સર્વ સમાજો એવી ઈચ્છતી હતી, બરોબર, કે આ મામલે મહંત બળવંતગીરી ઉપર ફરિયાદ દાખલ થવી જોઈએ, કારણ કે એમને ખોટું કર્યું છે. અજમલ કાકાને એક વૃદ્ધને એ મઠની અંદર લાવીને માર માર્યા છે, લગ્ન કરીને માર માર્યા છે. અને બીજી જે વાતચીત હતી કે બે સમાજો સામે આવે તો એમાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે આ દરબાર જાગીર મઠ છે એટલે કદાચ દરબારો. તો હું ધન્યવાદ આપીશ ખરેખર એમને, એ ભેમાભાઈ પણ જાણે છે અને હું પણ જાણું. ધન્યવાદ આપીશ એમને, એમના આગેવાનોને, જે આગેવાનોએ પહેલ દર્શાવી, વાતચીત કરી સામેથી, અને અમને એટલા પોઝિટિવ રહ્યા કે ભાઈ ના ખોટું કર્યું છે તો ફરિયાદ થશે. એ મામલે ન અમારો સમાજ કે ન અમે કોઈને, હા કોઈએ કોમેન્ટો ખરાબ કરી દીધી હોય એ તો દરેક સમાજના લોકો ક્યાંક ને ક્યાંક કોમેન્ટો, એવી કોમેન્ટો કોઈએ ખોટા ખરાબ મૂક્યા હોય તો એ બધું ડિલીટ કરાવવામાં આવ્યું છે. એમ કે કોઈએ કરી દીધું તો એટલે એમને પણ આ પગલે અભિનંદન છે. સર્વ સમાજો ને આ પગલે અભિનંદન કે બધાએ સાથ આપ્યો. વાત કે અટકતી હતી કુણાલભાઈ કે ઓગળ ગામ એ આખી આસ્થાનું કેન્દ્ર છે. એ કોઈ એક સમાજની આસ્થાનું કેન્દ્ર નહીં, 18 આલમની આસ્થાનું કેન્દ્ર છે. અને એ જગ્યાએ આ ખોટું થયું ને એટલે લોકોને વધારે એ હતું કે ભાઈ આવડું મોટું આસ્થાનું કેન્દ્ર છે, લાખો ભક્તો જોડાયેલા છે, ક્યાંક કાર્યવાહી કરવા જતા કંઈક ઉલટું સીધું કંઈક થઈ જાય તો કોઈ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કોઈ સામે આવી જાય, લડાઈ ઝઘડા, આવી બધી ઘટનાઓ ક્યાંક ઘટી જાય. પરંતુ તમે માનો કે ઓગળ ભગવાનનો જ પ્રતાપ કહેવાય, એ ઓગળ ભગવાનનો પ્રતાપ કહેવાય કે જે ઓગળ ભગવાનની ધરતી ઉપર ખોટું થયું હતું એને જ, એની ધરતી ઉપર ખોટું થયું તો એને જ, હા ભલે આજે ઓગળ ભગવાન જે છે એમના અત્યારે અમારા વિસ્તારની અંદર કોઈ સોગન પણ ખોટવા નથી થતું, એટલું મહત્વ છે. તાલુકાનું નામ ઓગળ ભગવાન ઉપર આપવામાં આવ્યું છે. એ ઓગળ ભગવાનની ધરતી ઉપર બેઠા બેઠા મહંતે ખોટું કર્યું હતું તો આજે એનું પરિણામ એમને ભોગવવું પડ્યું. એમને જે ખોટું કર્મ કર્યું એનું પરિણામ એમને ભોગવવું પડ્યું. મોડા તો મોડા, પરંતુ જે ન્યાયની પ્રક્રિયા હતી એની અંદર ન્યાય મળ્યો અને જે મુખ્ય આરોપીની અંદર નામ નખાવાનું હતું એ નામ એમનું આવ્યું. એટલે વાતચીત એવી છે કે કર્મ ક્યારે કોઈને છોડતું નથી. ભાઈ દિલુભાઈ, જે રીતે તમે કહી રહ્યા છો કે ઓગળ જાગીર મઠ છે એના અનુયાયી સર્વ સમાજ છે અને આ કિસ્સામાં જ્યારે ઓગળ જાગીર મઠના મહંત ઉપર આંગળી ચીંધાઈ રહી હતી ત્યારે સર્વ સમાજ ચૌધરી સમાજની સાથે હતો. તો પછી જ્યારે જે બેઠકો મળી એ ચૌધરી સમાજની જ મળી. ક્યાંક એવું ફલિત નથી થતું કે આમાં ઓગળ જાગીર મઠ વર્સિસ ચૌધરી સમાજ એવું ચિત્ર નથી ઉપસી રહ્યું આમાં દિલુભાઈ? ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. આવું કોઈ ચિત્ર ઉપસી નતું રહ્યું. જે માંગ ઉઠાવેલી હતી ને ચૌધરી સમાજે એની અંદર સર્વ 18 આલમ, બરોબર, 18 આલમ આની અંદર સપોર્ટ કરી રહ્યો હતો અને લોકોને એવું હતું કે ન્યાય મળવો જોઈએ. જે બેઠકો તમે વાતચીત કરી ને કે ચૌધરી સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક એવું થયું તો એ આંદોલનકારીઓ જે હતા, જે કે આપણે સાથે ભેમાભાઈ જોડાયેલા, એ આંદોલનકારીઓ અને જે સમાજના બીજા આગેવાનો હતા
એમની મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે મિટિંગો થઈ, પણ એ પણ ચૌધરી સમાજની જ મિટિંગો થઈ રહી હતી. જે ધારો કે સિનાર ખાતે થઈ, જેમાં જે મિટિંગ ભેમાભાઈને એમને બોલાવી હતી એમની આગેવાની, એ પણ ચૌધરી સમાજની મિટિંગ હતી. જે હોસ્ટેલની અંદર થઈ એ પણ ચૌધરી સમાજની મિટિંગ હતી. એટલે મિટિંગની અંદર આબાવાળા ચૌધરી સમાજના જ લોકો હતા. તો ક્યાંક ને ક્યાંક કોઈક તકલીફ થાય કે પેલું થાય તો એ ચૌધરી સમાજના લોકોમાં, બીજી કોઈ સમાજને થોડી વર્ગ વિગ્રહ કે આવું તો ક્યાંય થયું જ નતું. અને એ એટલા માટે થયું કે લોકો ન્યાય તો બધા ઈચ્છતા હતા. બધા લોકોની એક જ ઈચ્છા હતી, ચૌધરી સમાજની, સર્વ 18 આલમની, કે બળદેવગીરી ઉપર ફરિયાદ દાખલ થાય. પરંતુ વિષય વસ્તુ અલગ હતા. જેમ કે જે લોકો આંદોલન કરી રહ્યા હતા, જે લોકો વિપક્ષની ભૂમિકામાં હતા, એ પણ લોકો પાવરફુલથી એમની વાત રાખી રહ્યા હતા. જે લોકો સત્તામાં હતા, મધ્યસ્થમાં હતા, એ લોકો પણ મનાવવાની અને વાતચીત કરવાની એવી રાખી રહ્યા હતા કે ભાઈ આ તો ખરેખર ખોટું થયું છે, આ મામલે ફરિયાદ દાખલ થવી જોઈએ. એટલે એકંદરે આ બાજુ લોકો હતા કે આ બાજુ કોઈની ઈચ્છા આવી નથી કે ફરિયાદ ના દાખલ થાય. ફરિયાદ દાખલ થાય એવી બધાની ઈચ્છા હતી, પરંતુ દરેકની લડાઈ લડવાની રીત એ અલગ અલગ હોય અને પોતપોતાની લડાઈ લડવાના રીતથી દરેક લોકો લડતા હોય છે. બાકી બિલકુલ ઓગળ મઠ જોડે આજે પણ ચૌધરી સમાજની આસ્થા જોડાયેલી છે. તકલીફ ખાલી બળદેવગીરીથી હતી. ઓગળ ભગવાનથી કોઈને તકલીફ નથી. ઓગળ ભગવાનથી બધાની શ્રદ્ધા જોડાઈ છે. ભેમાભાઈ, જો ઓગળ જાગીર મઠ સાથે ચૌધરી સમાજ ખૂબ નજીકથી જોડાયેલો છે અને આ ઘટનામાં સીધી જ આંગળી એમના મહંત સામે ચિંદાતી હોય, તો એ મઠના પ્રતિનિધિ સાથે તમારે કોઈ વાટાઘાટો થઈ હતી આ આખા મામલામાં? અને એમણે શું પ્રતિક્રિયા આપી હતી જ્યારે તમે એવું કહ્યું કે અમે આ લડત લડવાના છીએ? તો મઠના જે પ્રતિનિધિ છે એમણે શું પ્રતિક્રિયા આપી હતી? બિલકુલ, કારણ કે આ એક પવિત્ર જગ્યા છે અને આ પવિત્ર જગ્યાની અંદર સમાજની પણ જોડાઈ છે. અમારી ત્યાં પણ દૂધનો પ્રસંગ હોય ત્યારે દૂધ પણ ચડાવવા જવું હોય છે, પ્રસંગ થતા હોય, પરંતુ પણ છે બહુ સજ્જન લોકો છે અને વર્ષોથી ત્યાં જોડાયેલા છે. એટલે એમને લાગે છે એમની સાથે સંપર્ક ટ્રસ્ટીગણ સાથે ગઈકાલે પણ અમારે ત્યાંના ટ્રસ્ટીઓ મીટિંગ થઈ હતી. તો આ કોઈ વ્યક્તિઓ સાથેની લડાઈ નથી અમારી, કે કોઈ નથી કે કોઈ રાજકીય આગેવાન લડાઈ નથી. આ લડાઈ ફક્ત ન્યાય માટેની લાગણી હતી અને ટ્રસ્ટીગણ પણ માની રહ્યા હતા કે ખોટું થયું છે. કારણ કે સંસ્થાની અંદર બેસીને જો કોઈ મહાનતા કૃત્ય કરતા હોય તો એમની રીતે એમને કે આ ઠપકો પણ આપ્યો છે, એમને ન કહેવાના, એમને આપણે કીધું પણ કે બાપજી, પરંતુ સમાજ વચ્ચે કે આ લોબી લડાઈમાં કે ન થઈ જાય એટલે એમની વિનંતી હતી કે ભેમાભાઈ, તમે અને તમારી કમિટી અને સમાજ જો થોડું આમાં સમાજ સામે ન આવી જાય એના માટેનો વિચાર કરજો. એનો વિચાર અમારી સામે પણ મૂક્યો, અમારો વિચાર એમની સામે, કે આવા મહંત હોય અને ત્યાં આવી આપણી લોકોની શ્રદ્ધા જોડાયેલી હોય તો એ શ્રદ્ધા અકબંધ રહેવી જોઈએ. બીજું કે ત્યાં આવા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનારા લોકો જો મઠમાં રહેતા હોય તો એને કોઈ સંજોગોમાં ચલવી ના લેવા જોઈએ. તમે જે રીતે કહો છો કે ટ્રસ્ટીગણ સાથે બેઠક થઈ હતી, એમણે પણ સ્વીકાર્યું કે આ ખોટું થયું છે, તો મારા ધ્યાનમાં નથી કે ટ્રસ્ટીગણ તરફથી આટલા દિવસમાં કોઈ એવી પ્રતિક્રિયા આવી હોય કે આજે અજમલભાઈ સાથે થયું છે ખોટું થયું છે, એમણે કોઈ જાહેર નિવેદન ના આપવું જોઈએ? બિલકુલ આપવું જોઈએ. મેં વારંવાર માગણી કરેલી હતી, પરંતુ કીધું ને આજે વિષય આખો સેન્સિટિવ વિષય થઈ ગયો છે. કારણ કે 23 દિવસ સુધી લડાઈ લડવી પડી છે તો એ ચિંતનનો વિષય છે અને મીડિયા મિત્રોનો પણ વિષય છે. સંશોધન કરવું જોઈએ કે આટલો ટાઈમ કેમ થયો છે. ગુજરાતમાં સરળતાથી ન્યાય નથી મળતો સંસ્થા ઉપર, અને જ્યારે કોઈ એક મહંત કરાવતા હોય અને મહંતની આ ધરપકડ થતી હોય, એમની ધરપકડ થયા પછી ફરિયાદમાં નામ આવતું હોય, એ તો ગુનેગાર છે. પરંતુ આ બધા વિષયોમાં સમાજ સામે ના આવે એના ચિંતન કરી અને કંઈક એમની રીતે એમને અમારા સામે લાગણીઓ એમની મૂકી હતી. ભેમાભાઈ, મારા બે સવાલ છે. એક, તમે વાત કરી કે ટ્રસ્ટી પણ ઈચ્છતું હતું કે અજમલભાઈને ન્યાય મળવો જોઈએ. બીજી વાત તમે જે કરી કે જે ત્યાં આસ્થાનું કેન્દ્ર છે ત્યાંના ગાદીપતિ ઉપર સીધા જ આક્ષેપો થઈ રહ્યા હતા, હવે તેમની સામે ફરિયાદ પણ થઈ ચૂકી છે. તો જેટલી એ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની પબ્લિક એ લોકો ત્યાં જાય છે માથું ટેકવવા, તો આસ્થાના કેન્દ્ર ઉપર બેઠેલા વ્યક્તિ એ ત્યાં હજુ પણ પદ પર બેસવા જોઈએ? અને બીજો મારો સવાલ એ છે તમને
કે જો આટલા દિવસથી આ સ્પષ્ટ હતું કે વિડીયો વાયરલ થયા બાદ આ મહંત આના મુખ્ય સૂત્રધાર છે, તો પછી આને કોણ છાવરતું હતું? પોલીસ નહોતી ઈચ્છતી એની ઉપર કાર્યવાહી કરવાનું કે કોઈ રાજનેતાઓ તેમને આશરો આપી રહ્યા હતા? હવે એ તો આખી ગુજરાતને આની સમજણ પડે છે. આજે 23 27 દિવસ સુધી લડવું તો કોક છાવરતું હોય તો સ્વાભાવિક દેખાતું હોય કોણ કે ગુનેગાર છાવરતું છે. હતું? આજે તમને તો સાબિત ખબર થઈ હશે ગયું. ને? આજે એફઆઈઆર માં નામ આવ્યું છે, એમની ધરપકડ થઈ છે, તો એ ગુનેગાર છે એ સાબિત થયું છે. હમ બરાબર છે ને? આસ્થાના કેન્દ્ર ઉપર જ્યારે કોઈ એક મહંત બેઠા હોય, હજી પણ લોકોની ત્યાં શ્રદ્ધા જોડાયેલી છે, ફરી કૃત્ય થશે કે નહીં થાય એ તો હવે તેના ટ્રસ્ટીગણ અને ત્યાંના લોકો જ બતાવી શકે, એ ના હું કહી શકું. અમારી તો માગણી હતી, ટ્રસ્ટીગણને પણ અમે વિનંતી કરી છે કે એક આસ્થાનું કેન્દ્ર છે, દરેક સમાજની ત્યાં શ્રદ્ધા જોડાયેલી છે, અને ફરીથી આવી કોઈ ઘટના ન ઘટે એના માટે આપ યોગ્ય નિર્ણય કરજો. તો ટ્રસ્ટીગણોએ પણ અમને આશ્વાસન આપ્યું છે. હવે એ એમનો વિષય છે. જો અમારા સમાજને યોગ્ય લાગશે, કારણ કે આ સમાજનો વિષય છે, ત્યાં જવું ન જવું એ તો અમારો વિષય નહીં, પણ અમારી તો જે આ ન્યાયની માગણી હતી કે આમાં જે ઘટના ઘટી છે, જેને અપહરણ કરાવ્યું છે, જેમને મારઝોડ કરી છે, એફઆઈઆરમાં નામ નથી, તો એફઆઈઆરમાં નામ આવવું જોઈએ ને એમની ધરપકડ થવી જોઈએ. તો એ પ્રક્રિયા આજે એક પૂરી થઈ છે. પણ ભેમાભાઈ, મેં તમને બીજો સવાલ એ પૂછ્યો હતો કે પોલીસને ખબર હતી કે આ મુખ્ય સૂત્રધાર તરીકે આ છે, 23 દિવસથી એ તમે આંદોલન અને માંગ કરી રહ્યા હતા ન્યાયની, તો આજે જ કે મુખ્ય સૂત્રધાર તરીકે નામ એમનું ઉમેરવામાં આવ્યું, શું સામાજિક પ્રેશર, રાજકીય પ્રેશર હતું ત્યારે પોલીસે એમનું નામ ઉમેર્યું કે પછી પોલીસ એમને છાવરતી હતી અથવા તો કોઈ નેતાઓના ઇશારે છે તેમનું નામ એડ નહોતું કરવામાં આવતું? કોઈ છાવરતું હશે ત્યારે તો નામ નહોતું આવતું, પરંતુ ચોત્રીસ સમાજની એકતાના દર્શન થયા છે. ચોત્રીસ સમાજના યુવાનોએ જે શાંતિ જાળવી છે, સંયમ જાળવ્યો છે, અને ગુજરાતની 18 આલમનું સમર્થન મળ્યું છે. અને જ્યારે આ વાતાવરણ ઊભું થયું અને જ્યારે મુખ્યમંત્રીને મળવાની વાત થઈ, શાંતિપૂર્ણ રીતે અમારી રેલી નીકળશે એની વાત થઈ, તો ક્યાંક ને ક્યાંક એમના ઉપર દબાણ ઊભું થયું હશે, અને એટલા માટે એમને આ વાટાઘાટો કરવી પડી, એક્શનમાં આવવું પડ્યું, અને એમની ધરપકડ કરી, એમની અટકાયત કરીને એમને જામીન પણ આપવા પડ્યા છે. અચ્છા, તો આજે ગાંધીનગર સુધી 11 તારીખે જે ટ્રેક્ટર રેલી ને ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળવાની વાત હતી, હવે સમાપ્ત થાય છે? આંદોલન આ સમેટી લેવામાં આવે છે કે હજી 11 તારીખનો કાર્યક્રમ યથાવત છે? અમારા જે ફરિયાદી છે કે જે અજમલ કાકા ઉપર જે આ ઘટના ઘટી હતી, તો અજમલ કાકાનું પણ નિવેદન સામે આવ્યું છે, અને એમની મુખ્ય માંગ હતી કે જે કાવતરાખોર મુખ્ય આરોપી છે એનું ફરિયાદમાં નામ આવે અને એમની ધરપકડ થાય, એ એમની માંગ હતી, અને આ માંગ આજે પૂરી થઈ, અને એમને જ કહ્યું છે. એટલા માટે જે 11 તારીખની અમારી રેલી હતી, એ રેલીને અમે અત્યારે અહીંયા અટકાવીએ છીએ, પણ કાયદાકીય રીતે જે થતું છે પ્રોસેસ, કાયદાકીય રીતે જે લડવાનું થતું છે ત્યાં અમે લડીશું, અને જરૂર પડશે તો અમારા સમાજના યુવાનોને ફરી મળી અને આગળની કાર્યવાહી કરીશું. ઠીક છે દિલુભાઈ, સમય હવે પૂરો થવા પર છે. એક અંતિમ સવાલ પૂછી લઉં. આ આખો જે ઘટનાક્રમ છે, ભેમાભાઈએ કહી દીધું કે હવે અહીંયા અમારી લડાઈ સમાપ્ત થાય છે, આમ તો જે રેલી છે એ કાર્યક્રમ તો હવે અમે મોકૂફ કરીએ છીએ, પણ આગળ કદાચ જરૂર પડી તો એ સમાજના આગેવાનો નક્કી કરશે. પણ મારો સવાલ એ છે દિલુભાઈ કે આ આખા ઘટનાક્રમથી પંથકનો જે રાજકીય જે વિચારધારા છે એમાં શું ફેરફાર આવવાનો છે? આ ઘટનાથી શું અસર થશે? ચૌધરી સમાજ આ ઘટનાને કઈ રીતે જોઈ રહી છે? આ આટલો સમય લાગ્યો અને પછી આ રીતે નામ દાખલ થયું, ચૌધરી સમાજ આને કઈ રીતે મુલવશે? જો હું તો એક જ વસ્તુ કહું છું કે દેર આએ દુરસ્ત આએ, પર આએ તો સહી. કોઈ પણ ક્યારે થાય, બરોબર, પણ થવું એ જરૂરી છે. જેમ કે આ ઘટનામાં કેટલું દેરી થઈ, શું થઈ, એ બધી વાત એ બરાબર દિલુભાઈ, પણ બરોબર દિલુભાઈ તમે કીધું દેર આય દુરસ્ત આય, ન્યાય ક્યારેક મોડો મળે તો એ અન્યાય બરાબર જ હોય છે. હા, એ તમારી વાત સાચી છે, બરોબર, પણ આમાં કેવું હતું કુણાલભાઈ, ખરો હવે જે પોઝિશન હતી ને એ હવે બહુ ગંભીર પોઝિશન હતી. હવે જે રાજનીતિક વાળો વિષય કહેવાય કે જે બધું કહેવાય એ બહુ હવે ગંભીર વિષય ઉપર જતું હતું. હવે શું છે કે લોકોનો આક્રોશ એક ચરણસીમાએ જતો રહ્યો હતો, બરોબર. બધાને ખબર છે કે લેટ થયું છે, બરોબર, જે પહેલા ન્યાય મળી જવો હતો એ ન મળે, લેટ મળે છે, બરોબર. પરંતુ જ્યારે કોઈ વસ્તુ પતતી હોય, કોઈ વસ્તુનું સમાધાન થતું હોય, કોઈ તો આપણે જે સમજણદાર હતા, જેમની જોડે સરકાર જોડે મધ્યસ્થી થઈ, જેમ એસપી સાહેબ જોડે જે ભેમાભાઈ, તો એમને ભેમાભાઈની એ પણ જે સારી છે, કારણ કે આંદોલનકારીનો મતલબ એ જ હોય
એ મુદ્દાની અંદર ન્યાય મળે એટલે આપણે એને કરીએ. કોઈ એવું નથી હોતું કે ભાઈ ન્યાય મળી જાય તો પણ લડત ચાલુ રાખવાની, અને ન્યાય મળ્યા છેડે પછી તમે લડો તો ચાલુ રાખો ને પછી પેલું કરો ને તો પછી સાફ થાય કે તમારો ઈરાદો છે કંઈક ખોટું કરવાનો. પરંતુ ન્યાય મળી ગયો, ન્યાય થઈ ગયું, ફરિયાદમાં નામ લાવવાની મુખ્ય માંગ હતી, સંતોષાઈ ગઈ. કેમ થયું, શું થયું, બરોબર, એ આખી દુનિયા બધું જાણે જ છે, બરોબર. મેન વિષય એ છે કે થયું એટલે હવે વિષયની અંદર ઢાંકી દેવાનો ફેલાય એ પ્રકારની ઘટનાઓ ન ઘટવી જોઈએ, અને એ પ્રકારનું ન થાય એટલા માટે કરી અને હવે સર્વ સમાજની મૂળભૂત માંગ એક જ હતી, બધાના લોકોના મનની અંદર એક જ હતું કે કઈ પણ રીતે આ બળદેવગીરી ઉપર ફરિયાદ દાખલ થાય તો મહંતનો મતલબ કે પાવર ભાગે, એમનો ઈગો ભાગે, અને ફરિયાદ દાખલ થઈ પછી તો જો કાયદાકીય પ્રોસેસ છે. હવે જેની અંદર જે કલમો લાગી હોય, ધારાઓ લાગી હોય, ધારાની અંદર જેમ જામીનની જોગવાઈ હોય જે રીતે કોર્ટે આપવા પડે એ રીતે આપવા પડે. 7 વર્ષથી નીચેની જોગવાઈ હોય તો લોકલ કોર્ટ જામીન આપી દે, 10 વર્ષથી ઉપર હોય, 10 વર્ષ આજુબાજુ હોય તો સેશન આપે, અને 10 વર્ષથી વધારે હોય તો ક્યારેક હાઈકોર્ટ પણ નથી આપતી. એટલે એ બધો પછી કાયદાકીય વિષય હોય, પરંતુ મૂળભૂત જે નામ કરવાનું હતું એ થઈ ગયું. ઠીક છે, ઓકે. આભાર ભેમાભાઈ અમારી સાથે જોડાવા બદલ, આભાર દિલુભાઈ અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. તો અંતે આખા વિષયમાં ચૌધરી સમાજના આગેવાનો માની રહ્યા છે કે ન્યાય થઈ ગયો છે, ભલે સમય લાગ્યો પણ ચૌધરી સમાજે સંયમ બતાવ્યો છે, સમય લાગ્યો છતાં પણ લડત ચાલુ રાખી. અને અંતે સૌથી જરૂરી એ છે સમાજની અંદર કે કોઈ એક ઘટનાના કારણે સમાજનો એક મોટો વર્ગ છે એ ઉશ્કેરાય અને અસ્થિરતા પેદા થાય અથવા તો અશાંતિ પેદા થાય એવી કોઈ ઘટના ન બનવી જોઈએ. અને ગમે તે ઘટનાક્રમ હોય એમાં દોષી જે હોય એને સજા મળવી જોઈએ, નિર્દોષ જે છે એને ન્યાય મળવો જોઈએ. અને સમાજ વચ્ચે જેવી રીતે અહીંયા પણ દાવો થઈ રહ્યો છે કે સર્વ સમાજ સાથે હતા આ વિષયમાં ચૌધરી સમાજની, એ જ રીતે સમાજ વચ્ચે વૈમનસ્યની સ્થિતિ ના સર્જાવી જોઈએ, સાયુજ્યની સ્થિતિ સર્જાવી જોઈએ. એટલે બિલકુલ એ બનાસકાંઠા એક એવો વિસ્તાર છે કે ત્યાં જેટલું પોલીસ વિભાગનું ન્યાયનું મહત્વ છે એટલું જ ત્યાંના જાગીર મઠના મહંતો અથવા તો જે ભુવાજી હોય છે તેનું મહત્વ છે. અને જ્યારે તેની ઉપર આવા આક્ષેપો થાય ત્યારે સમાજ એ ખૂબ નજીકથી જોતો હોય છે. અને સમાજના આગેવાન ઉપર જે આખો ઘટનાક્રમ થયો એ તમામે જોયું છે, વિડીયો વાયરલથી લઈ અને છેક ગાંધીનગર કૂચ સુધીનું. આમાં પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં એટલા માટે છે કેમ કે જે પોલીસ અધિકારી થરા પોલીસ સ્ટેશનની અંદર અજમલભાઈ દ્વારા જે એફઆઈઆર લખાવવામાં આવી હતી તેમાં મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવ નાથજીનું નામ હતું, પણ જ્યારે પોલીસે એફઆઈઆર કાયદેસર કરી ત્યારે તરોડી મરોડી એટલે કે જે નામની અંદર 5 લોકોનો સમાવેશ હતો એમાંથી એક નામ કાઢીને 4 લોકોને એની અંદર રાખવામાં આવ્યા ને 4ને અત્યારે જેલ હવાલે કરવામાં આવ્યા છે. પણ ભલે ન્યાય મોડો મળ્યો એવું સમાજ માની રહ્યું છે, પણ અમને સંતોષ છે ન્યાયથી એવી અત્યારે વાત કરવામાં આવી છે. હવે આગામી દિવસોની અંદર આની અસર એ બનાસકાંઠામાં રાજકીય રીતના કેવી પડે છે એ પણ ખાસ જોવાનું છે, કેમ કે બનાસકાંઠામાં જ્યારે કોઈ આવી ઘટનાઓ બને છે તેના પરિણામ એ ન્યાયની દ્રષ્ટિએ જોવા મળે કે ન મળે પણ રાજનીતિના પરિણામોમાં ચોક્કસ જોવા મળતા હોય છે. એ ચાહે નગરપાલિકાની ચૂંટણી હોય કે પછી સાંસદની ચૂંટણી હોય, લોકો તેને ખૂબ નજીકથી જોઈએ અને તેમાં તેનું પરિણામ છે તે જોતા હોય છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર એ હવે ઓગળ જાગીર મઠ છે ત્યાંથી શરૂ થયેલો એ વિવાદ એ રાજનીતિના પરિણામ સુધી પહોંચે છે કે કેમ. જો તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર અચૂક લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.